સાથે હું કહું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ દેશની 35 યુનિવર્સિટી જે મેરુ એટલે એનું ફૂલ ફોર્મ છે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટીઝ, એમાં એનો 35 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. આજે મારી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત છે આ સંવાદ કરવા માટે, એમના શિરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારી છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ જોશી સર મારી સાથે છે. પહેલાં ને અત્યારે શું ચેન્જીસ થયા છે યુનિવર્સિટીમાં? સમયની સાથે સાથે આજે યુનિવર્સિટી જે છે એ 363 એકરમાં ફેલાયેલી મને લાગે છે કે ખૂબ મોટી યુનિવર્સિટી છે. અહીંયા જ તમે તો સ્ટડી કરતા જી, અને આજે એ જ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર, એ વખતે એવી કોઈ કલ્પના કરી હતી? આવી ક્યારેય કોઈ વિચાર એવો ક્યારેય કર્યો નહોતો, કલ્પના નથી કરી, પરંતુ આ એક સંયોગ થયો છે. જીકાસ જે પોર્ટલ છે ગવર્મેન્ટનું, એ કેટલું યુઝફુલ છે? જીકાસ પોર્ટલ જે સરકારે શરૂ કર્યું છે એને કારણે એક જ ફોર્મ વિદ્યાર્થીએ ભરવાનું થાય છે અને એને કારણે એની જે ચોઇસની સંસ્થાઓ છે, કોલેજીસ હોય ચાહે યુનિવર્સિટી હોય, એમાં એને પ્રવેશ માટે એ ક્વોલિફાય થતા હોય છે. કેટલા સ્ટુડન્ટ્સ જોડાયેલા છે, કેટલા જિલ્લાઓમાંથી અહીંયા છોકરાઓ આવે છે? 5 જિલ્લાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે સંકળાયેલા છે. ઘણી બધી કોલેજો છે. કુલ અત્યારે 295 જેટલી એફિલિએટેડ કોલેજીસ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે, અને યુનિવર્સિટીની અંદર અત્યારે 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે અને એની અંદર લગભગ 3000 વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર ભણે છે. આમ તો 2.5 લાખની કુલ વિદ્યાર્થીઓને આપણે એડમિશન માટેના કેપેબિલિટીઝ છે ઇનટેકની આપણી, એટલે ખૂબ મોટું ભગીરથ કામ છે નવા HR જનરેટ કરવાનું ને એ. વાંચન કરવું આઈ હોપ કે તમને ગમતું જ હશે, પણ શું વાંચવું ગમે છે? ઉપનિષદ મારો ખાસ રસનો વિષય છે, એટલે એમાં મારો સ્વાર્થ પણ એવો છે કે એમાંથી કોટેશન કે સંસ્કૃતના સુભાષિત છે હું યાદ રાખું છું ને જેથી કરીને પબ્લિક સ્પીચ જ્યારે આપવાની થતી હોય તો એને હું ટાંકું છું. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરીએ છીએ, અલગ અલગ પ્રતિનિધિઓને મળીએ છીએ, પોલિટિકલ લીડર્સને મળીએ છીએ, બ્યુરોક્રેટ્સને મળીએ છીએ અને એજ્યુકેશનને લગતા પણ તમામ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોને પણ આપણે મળીએ છીએ. આજે મારી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત છે આ સંવાદ કરવા માટે, એમના શિરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે આખા સૌરાષ્ટ્રની એક આગવી ઓળખ છે અને ખૂબ મોટી યુનિવર્સિટી છે, જેની સાથે ઘણા બધા લોકો આ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ જોશી સર મારી સાથે છે. વેલકમ સર, સૌથી પહેલાં તો આપને થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. ખૂબ ખૂબ ધન્યવાદ. લગભગ 16 મહિનાથી આપ આ યુનિવર્સિટી સાથે જોડાયા છો, અહીંયા આવ્યા છો. પહેલાં ને અત્યારે શું ચેન્જીસ થયા છે યુનિવર્સિટીમાં? જો આપણે વાત કરીએ તો આમ તો આ જ યુનિવર્સિટીનો હું વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને જે યુનિવર્સિટીમાં તમે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને PhDની ડિગ્રી મેળવી હોય એ યુનિવર્સિટીનું ઋણ સ્વાભાવિક રીતે હોય જ. એ સંજોગોમાં આવું દાયિત્વ મળ્યું એટલે હું મારી જાતને ખૂબ ખુશનસીબ માનું છું કે આવી એક સરસ કામ કરવાની મને તક મળી. જે વખતે હું જે વાત કરું છું એ 90sમાં, અર્લી 90sમાં હું વિદ્યાર્થી હતો. એ વખતે યુનિવર્સિટીની સ્વાભાવિક રીતે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું ડેવલપમેન્ટ ને એ બધું પ્રમાણમાં ઓછું થયું હોય, પરંતુ સમયની સાથે સાથે આજે યુનિવર્સિટી જે છે એ 363 એકરમાં ફેલાયેલી મને લાગે છે કે ખૂબ મોટી યુનિવર્સિટી છે. એનો વિસ્તાર છે આખો ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે. વાહ. અને આ સંજોગોની અંદર અહીંયા કામ કરવું એક કુદરતના ખોળે હોય એવું લાગી રહ્યું છે. એટલે કામ કરવાની એ રીતે પણ મજા આવે છે કે એક પર્યાવરણની સાથે રહીને આપણે કંઈક નવું કામ કરતા હોઈએ એવું લાગે છે. ઘણી બધી બસની કનેક્ટિવિટી ખાસ હું કહીશ, કારણ કે હું આવતો ત્યારે એક જ બસ જે છે, કારણ કે યુનિવર્સિટી છેવાડો કહેવાતી હતી. હું વાત કરું છું 1990, 91, 92ની. એ વખતે એક જ બસ આવતી હતી અને એ ચૂકાઈ જાય તો તમારું લેક્ચર પીરિયડ જે છે એ જતા, કારણ કે કલાક પછી બીજી બસ મળે. એની સામે અત્યારે લગભગ અડધી કલાકની ફ્રીક્વન્સી એ યુનિવર્સિટીની કનેક્ટિવિટી શહેરની સાથે થઈ છે. એટલે એ એક સીધો એપરન્ટ ચેન્જ કહેવાય એવો દેખાય છે. ઘણા બધા નવા વિભાગો, ભવનો બન્યા છે યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે. હાલમાં પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે 2-3 વિભાગોનું કામ જે છે કન્સ્ટ્રક્શન ને એ બધું ચાલી રહ્યું છે. એટલે કુલ મળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ઘણા બધા ફેરફારો દેખાઈ રહ્યા છે. એની સાથે સાથે ઘણા બધા નવા ડિપાર્ટમેન્ટ પણ બન્યા છે.
કે જે એકેડેમિકલી પહેલાં ઓછા હતા, એટલે હવેના સંજોગોની અંદર નવા નવા અભ્યાસક્રમો અને એવી રીતે અત્યારે કુલ 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીની અંદર કાર્યરત છે અને લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓ પીજીના જ માત્ર એ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. એટલે કમ્પ્લીટ કહીએ તો આપણે હાયર એજ્યુકેશનનું હબ કહીએ, અને સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા અમારા એલ્યુમનાઈ છે જે આગળ ખૂબ ગયા છે, એ જોઈ અને સંતોષ થાય છે અને નવું કામ કરવાનું એક જોમ પણ મળે છે. ક્યારે એવું વિચાર્યું હતું, કારણ કે તમે એવું કહ્યું તો કે અહીંયા જ તમે તો સ્ટડી કરતા જી, અને આજે એ જ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર, એ વખતે એવી કોઈ કલ્પના કરી હતી? બહુ ફ્રેન્કલી સ્પીકિંગ આવી ક્યારેય કોઈ વિચાર એવો ક્યારેય કર્યો નહોતો, કલ્પના નથી કરી, પરંતુ આ એક સંયોગ થયો છે અને હું મારી જાતને ખુશનસીબ માનું છું કે જે લાયકાત હતી એના કરતાં પણ વધારે મળ્યું છે, અને આ એક જવાબદારી છે અને એ જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવી એ એક હવેનું કર્તવ્ય અને ચેલેન્જ સાથે કરવું એ એક ખુશનસીબ માનું છું. અને ભવિષ્યમાં ઘણા બધા વિઝન છે, મિશન છે, એને ફૂલફિલ કરવા માટે પણ શક્તિ કુદરત આપે એવી મારી હંબલ પ્રાર્થના પણ હોય છે કાયમ માટે, નિત્ય નિયમિત. વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અને નિર્ણયો કરવા, બધી જગ્યાએ પારદર્શકતા લાવવી અને એક મેરિટ ઓવરઓલ, અને એનું ભાન જે છે વિદ્યાર્થીઓને પણ કરાવવું કે જીવનમાં માત્ર અભ્યાસ નથી, એની સાથે પ્રમાણિકતા અને નિષ્ઠા છે એ વધારે ક્યારેક આપણને હેલ્પ કરતી હોય છે. એવું જ કદાચ મારા કિસ્સામાં થયું છે. જીકાસ જે પોર્ટલ છે ગવર્મેન્ટનું, એ કેટલું યુઝફુલ છે? જીકાસની વાત કરીએ તો 2 વર્ષથી રાજ્ય સરકારે જે કોલેજીસ છે એની અંદર પહેલાં આપ જાણો છો કે એસીપીસીના માધ્યમથી એન્જિનિયરિંગ અને પ્રોફેશનલ કોર્સીસ છે એ બધાને એડમિશન સેન્ટ્રલાઇઝ થયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નોન કાઉન્સિલના અભ્યાસક્રમો છે, આ જે કરી રહ્યું છે ટેકનિકલ એજ્યુકેશન કરી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એ એસીપીસીના માધ્યમ થ્રુ કરે છે, એ એઆઈસીટી એટલે કાઉન્સિલ કહેવાય આપણે, એવી રીતે થાય છે. નોન કાઉન્સિલના અભ્યાસક્રમોને પણ આવી રીતે, એટલે એક જ એપ્લિકેશન ફોર્મ. પહેલાં શું થતું હતું કે વિદ્યાર્થી દરેક જગ્યાએ જે કોલેજમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય એને જુદા જુદા એપ્લિકેશન ફોર્મ ભરવા પડતા હતા, દરેક જગ્યાએ એને જવું પડે, ફોર્મની ફી પણ જુદી જુદી સંસ્થાઓએ અલગ અલગ રાખી હોય, એટલે આવું થતું હતું. અને ક્યાંક ને ક્યાંક એને મેરિટમાં પણ એવું થાય કે ભાઈ મારું કોઈ શંકા હોય આ થતું હતું. એની જગ્યાએ જીકાસ પોર્ટલ જે સરકારે શરૂ કર્યું છે એને કારણે એક જ ફોર્મ વિદ્યાર્થીએ ભરવાનું થાય છે, અને એને કારણે એની જે ચોઇસની સંસ્થાઓ છે, કોલેજીસ હોય ચાહે યુનિવર્સિટી હોય, એમાં એને પ્રવેશ માટે એ ક્વોલિફાય થતા હોય છે. ઓકે. સ્વાભાવિક રીતે જ આપણે જોઈએ તો કોઈ પણ જ્યારે નવી સિસ્ટમ આપણે લાવીએ ત્યાં એ વખતે એમાં ચેલેન્જીસ ઘણી હોય. મોટે ભાગે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ કોર્સમાં જવાના હોય એ ઘણે ભાગે આપણે જોઈએ તો અર્બન એરિયામાંથી આવતા હોય છે, એટલે શહેરોમાંથી આવતા હોય. જ્યારે BA BCom BScના અભ્યાસક્રમો જે છે એ નાના નાના ગામડા સુધી સરકારે અત્યારે સરકારી કોલેજો અને ગ્રાન્ટીનેટ કોલેજો આપી છે. તેમના પોતાના પ્રશ્નો હોય છે, જેમ કે ઇન્ટરનેટ ન હોય તો એટલે આવા બધા જે પ્રશ્નો આવતા હોય છે એને પણ એડ્રેસ કરી અને કુલ મળીને જીકાસની અંદર સ્વીકારી શકીએ આપણે કે શરૂઆતના તબક્કાની અંદર જે કંઈ સોફ્ટવેર રિલેટેડ કેવા ચેલેન્જીસ આવતા હોય એ પણ એની સાથે સાથે સુપેરે દરેક વર્ષે કંઈક ને કંઈક નવું કરી અને કુલ મળીને વિદ્યાર્થીઓને એક જ એડમિશન, એક જ ફોર્મ ભરી અને એડમિશનની અનેક તકો મળે, આ પ્રકારનું આયોજન થયું છે. અમે એવી રીતે સૌભાગ્યશાળી છીએ કે 2 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જીકાસનું કામ જે છે એ ઘણું બધું સ્મૂથ થયું છે, અને આ વખતે પણ જીકાસનું જે અમે રાહ જોઈને રહ્યા છીએ, એક ટીમ તૈયાર કરી છે કે જે લોકોને વિદ્યાર્થીને માર્ગદર્શન આપે અને ખાસ કરીને કરિયર ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે હોઈ શકે એનું જીકાસના માધ્યમથી એડમિશન પ્રોસેસ થાય, ઝડપી થાય, ટ્રાન્સપેરન્ટ થાય અને વિદ્યાર્થીને પ્રવેશ જે જગ્યાએ જોઈતો હોય ત્યાં મળે, એવું એક આયોજન કુલ મળીને થાય છે. અને આ સરકારનો અભિગમ છે એની અંદર અમે પણ એમાં યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છીએ. ભારતની જે 35 જેટલી મેરુ યુનિવર્સિટીઝ છે એમાં પણ આપણી યુનિવર્સિટીનો સમાવેશ થયેલો છે. શું બેનિફિટ્સ છે એના? જેડીભાઈ, આ એક ખૂબ મારે ક્લોઝ ટુ માય હાર્ટ કહેવાય એ પ્રકારનો આપને વિષય ઉપાડ્યો છે. ખૂબ આનંદ અને ગૌરવ સાથે હું કહું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ દેશની 35 યુનિવર્સિટી જે મેરુ એટલે એનું ફૂલ ફોર્મ છે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટીઝ, એમાં એનો 35 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. આમાં હરખાવા વાત જે છે એ એવી છે કે આમાં અમને 100 કરોડનું અનુદાન 5 વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત થયેલું છે. એમાં રાજ્ય સરકારનો પણ હિસ્સો છે.
પણ આનો કુલ જે આઈડિયા છે એ એવી રીતે છે કે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સાથે સાથે રિસર્ચ ડેવલપમેન્ટ પણ થાય અને ભવિષ્યમાં એવા રિસર્ચના ઇન્સ્ટ્રુમેન્ટ આવે કે જે કદાચ આઈઆઈટી અને બીજી મોટી સંસ્થાઓ જે આપણે જેને કહીએ છીએ એમાં જ અવેલેબલ હોય છે, પણ કોઈ રાજ્યની યુનિવર્સિટીની અંદર આ પ્રકારનું રિસર્ચ ફેસિલિટી જે છે એ વિદ્યાર્થીઓને પીએચડી વિદ્યાર્થીઓને મળતી નથી હોતી. આ પીએમ ઉષાની અંતર્ગત અમે જે ગ્રાન્ટ મળી છે તો એની અંદર અત્યારે અમે એનું કાર્યાન્વિત કરી રહ્યા છીએ અને એને કારણે બહુ જ મોટું રિસર્ચ ફેસિલિટી જે છે એ કેમ્પસ ઉપર જ ડેવલપ થશે. આનો બીજો જે ફાયદો થવાનો છે એની સાથે સંકળાયેલું છે એ છે ક્યાંક ને ક્યાંક પણ એવું લાગતું હોય છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી સાથે લિંકેજ નથી હોતી એકેડેમિયાની, એટલે પર્ટિક્યુલરલી હાયર એજ્યુકેશનમાં એક બહુ મોટો પડકાર છે. ઓકે, સૌરાષ્ટ્ર રિજિયન જુઓ તો એમાં એન્ટરપ્રેન્યોરશિપ એમના લોહીમાં છે. આમ તો બધા ગુજરાતીઓમાં છે, પણ સૌરાષ્ટ્રની અંદર આ 5 જિલ્લાઓમાં યુનિવર્સિટી ફેલાયેલી છે. તો એની અંદર પણ એટલા બધા લઘુ ઉદ્યોગો, મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. આ બધાને એક ઇન્ડસ્ટ્રી લિંકેજ એકેડેમિકની સાથે કરવું તો આ એક ચોક્કસ માધ્યમ બની રહેશે કે જેમાં જે રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ અમે પ્રોક્યોર કરવાના છીએ એનું બેનિફિટ છે માત્ર આપણા વિદ્યાર્થીઓને નહીં, સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ મળે અને એને કારણે ઇન્ડસ્ટ્રી પણ આગળ વધી અને એમનો R&D જે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ એ ક્યાંક ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, કારણ કે રિસર્ચ ઇક્વિપમેન્ટમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું હોય છે. તો આ ઘણી વખત એ લોકો ડેવિએટ નથી થતા હોતા, એમના પ્રોફિટ માર્જિન ને બધું સેટ હોય છે, એટલે R&D કરવા છતાં પણ એનું પરિણામ મળતું નથી. પણ મને લાગે છે કે આ પીએમ ઉષા જેવા જે અમારા મેરુ યુનિવર્સિટી તરીકે અમે આગળ વધી રહ્યા છીએ તો એમાં ચોક્કસ મને એવું લાગે છે કે ભવિષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ડસ્ટ્રીનો પણ બહુ મોટો અહીંયા HR મળવાનો છે અને કુલ મળીને અહીંના વિદ્યાર્થીઓ જે છે એને મલ્ટીનેશનલ કંપનીઝનું એક્સપોઝર મળે એ પ્રાઇમરી ગોલ છે. કેટલું મોટું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેટલા સ્ટુડન્ટ્સ જોડાયેલા છે, કેટલા જિલ્લાઓમાંથી અહીંયા છોકરાઓ આવે છે અને આખા વર્ષ દરમિયાન શું એવી મોટી મોટી એક્ટિવિટીઝ આપણે અહીંયા કરીએ છીએ? આ ઘણો ડિટેલ ક્વેશ્ચન છે. સૌથી પહેલાં તો હું કહી દઉં કે વિસ્તારની દ્રષ્ટિએ મને લાગે છે ઘણી મોટી યુનિવર્સિટી આપણી છે. 5 જિલ્લાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે સંકળાયેલા છે: જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટ. એટલે આમ જોઈએ તો વિસ્તાર છે કે આમ દીવથી લઈને દ્વારકા સુધી એ બધી ઘણી બધી કોલેજો છે. કુલ અત્યારે 295 જેટલી એફિલિએટેડ કોલેજીસ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે અને યુનિવર્સિટીની અંદર અત્યારે 29 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે અને એની અંદર લગભગ 3000 વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર ભણે છે. આમ તો 2.5 લાખની કુલ વિદ્યાર્થીઓને આપણે એડમિશન માટેના કેપેબિલિટીઝ છે ઇનટેકની આપણી, એટલે ખૂબ મોટું ભગીરથ કામ છે નવા HR જનરેટ કરવાનું ને એ સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 એનું એક સાયકલ હવે અત્યારે આપણે પૂરું કરવાના આરે છીએ. એટલે 3 વર્ષનો જે અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસક્રમ હતો એને આપણે NEPના જે કંઈ પરિકલ્પના હતી, જે કંઈ એના અભિગમ હતા એ બધાને સુપેરે પાર પાડ્યા છે અને હવે એક સમય આવે છે કે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ છે એમાં પણ હવે NEPનો આવશે. એમાં જે સ્કિલ ડેવલપમેન્ટનો કમ્પોનન્ટ છે કે જે પહેલાં ઓપ્શનલ હતો, હવે એ સ્કિલ ડેવલપમેન્ટ છે એ સાથે સાથે જ કર્યું. સાથે સાથે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન. ઘણી વખત એવું થતું હોય કે છોકરો જ્યારે એની કરિયર પસંદ કરતા હોય છે ત્યારે એ સાયન્સમાં તો જાય પણ મૂળ કદાચ એનો કવિનો આત્મા હોય તો એને તક ક્યારેય નથી મળતી કે એને ગ્રેજ્યુએશન એના ઉપર એક સ્ટેમ્પ લાગી જતો હોય છે. મલ્ટીડિસિપ્લિનરી અંદર વિદ્યાર્થીઓને પોતાને એક અવકાશ છે કે એ પોતાના સબ્જેક્ટ જે છે એ પોતાની ડિસિપ્લિનની બહાર, ફેકલ્ટીની બહાર પણ ચૂઝ કરી શકે. ઓકે, પૂરો પ્રયત્ન એવો ચાલે છે કે આ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ છે એને ખૂબ સારી રીતે સુપેરું રૂપે યુનિવર્સિટી કેમ્પસમાં થાય. એટલા માટે થઈ અને 2-3 ભવનો નવા અત્યારે એનું કાર્ય ચાલી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ જે અમને કેન્દ્ર સરકારે આપી છે એમાંથી, અને એમાં મલ્ટીડિસિપ્લિનરી એક આખું ડિપાર્ટમેન્ટ જ બને જેની અંદર ઇકોનોમિક્સનો વિદ્યાર્થી છે એ ફિઝિક્સના લેક્ચર પણ એને જો ભરવા હશે તો એના માટે પણ એના પ્રવેશ કરીશું. લેંગ્વેજીસવાળાને જર્નાલિઝમની સાથે અથવા તો ફાર્મસીવાળા વિદ્યાર્થીને કેમેસ્ટ્રીની સાથે આ પ્રકારનો કુલ મળીને અભિગમ છે એ યુનિવર્સિટી છે એ NEP અંતર્ગત કરવા જઈ રહી છે. ઓકે, ઓર્ગેનિકને લઈને પણ આપણે કોઈ કામ કરી રહ્યા છીએ અત્યારે? જી, આપે જેમ કહ્યું એ પ્રમાણે યુનિવર્સિટીનો 363 એકરની વિશાળ જગ્યા યુનિવર્સિટી પાસે છે.
સીધી રીતે આટલી બધી જગ્યાઓનો ઉપયોગ કોઈ ભવનો બનાવવા માટે અથવા કોન્ક્રીટના જંગલ બનાવવા માટે ન થાય, એ તો સીધી વાત છે. એટલે એક એવો અભિગમ શરૂ કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસની અંદર પ્રાકૃતિક ખેતી જે છે એનો એક વિષય જે લોકો એગ્રીકલ્ચર અને બાયોસાયન્સીસ, લાઈફ સાયન્સીસના વિદ્યાર્થી છે એમને સાયન્ટિફિક થિયરી ને બધું તો આવે જ છે એગ્રીકલ્ચર માટે, પણ એનું પ્રેક્ટિકલ કાર્યાન્વિત કરવા માટે થઈ અને એ ક્યાંક લેકિંગ હતું. સાથે સાથે આયુર્વેદિક પ્લાન્ટ્સ કે જે યુનિવર્સિટીની અંદર જ એ લોકોના અભ્યાસક્રમમાં તો ઘણું આવતું હોય છે, પણ એનું પણ એક થાય તો આદરણીય રાજ્યપાલશ્રીએ 12મી ફેબ્રુઆરીએ જ આપણે એક બોટેનિકલ ગાર્ડન કે જેની અંદર આયુર્વેદિક જે દવાઓ છે ઔષધિ એનું પ્લાન્ટેશન ને એ બધું કર્યું. એની સાથે પ્રાકૃતિક ખેતીનો પ્રકલ્પ છે એ આપણે ઉમેર્યો છે, જેથી કરી અને જે ફર્ટિલાઇઝર ફ્રી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ એ યુનિવર્સિટીમાં ગ્રો થાય. અને એ જે છે એ વિદ્યાર્થીઓ માત્ર ખાલી સાયન્સ સ્ટ્રીમના આવે એવું નહીં, કોઈ એવા વિદ્યાર્થીઓ કે જે ગુજરાતી વિષય લઈને MA કરતો હોય અથવા કોઈ કોમ્પ્યુટરમાં MCA કરતા હોય, પણ ક્યાંક ને ક્યાંક એમના ખેડૂતનો જીવ હોય, એમનું મૂળ જે જોડાણ છે એની સાથે હોય, તો એમને પણ એવી એક તક આપવી જેથી કરીને એ લોકો આમાં જોડાય અને કુલ મળીને સ્વાવલંબી વિદ્યાર્થી બને. એનું ભવિષ્યની અંદર કદાચ એવું પણ બને કે એમાં વેચાણ કેન્દ્ર પણ અહીંયા શરૂ કરીએ વિદ્યાર્થીઓ દ્વારા, કારણ કે સમાજ ઈચ્છે છે આવું કંઈક મોડેલ આવે એ પ્રમાણે. તો મને લાગે છે કે જો બધાનો સહયોગની સાથે આ એક પ્રકલ્પ જે છે પ્રાકૃતિક ખેતી અને આ બોટેનિકલવાળું જે છે, જેથી કરીને આ આપણી જે 363 એકરની ખૂબ મોટી જગ્યા છે એનો એક ખૂબ સારો ઉપયોગ થઈ શકે. જ્યારે અમારે ઇન્ટરવ્યૂઝ કરવાનું તો અમારી ટીમે ચર્ચા કરી કે આપણે વાઇસ ચાન્સેલર છે એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે, એટલે મને એવું થયું કે બહુ મોટા સાહેબ હશે, મતલબ કેવી રીતે કમ્યુનિકેટ કરીશું, કેટલું કમ્ફર્ટ લાગશે. પણ તમને મળ્યા પછી મને એવું લાગતું જ નથી કે હું કોઈ વાઇસ ચાન્સેલર જોડે બેઠો છું. કઈ એવી બાબત છે જે આટલું હમ્બલ રાખે છે? હું માત્ર એકેડેમિક બેકગ્રાઉન્ડથી આવું છું. 30 વર્ષની મારી જે કંઈ કેરિયર છે એ માત્ર રિસર્ચ અને સારા ટીચિંગમાં રહી છે. ગુજરાત યુનિવર્સિટીની અંદરથી હું ત્યાં પ્રોફેસર હતો અને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક જે પેલું એપ્રોચ નથી હોતો ને વાઇસ ચાન્સલરનો, એ ન હોવું જોઈએ. એટલે ક્યારેય પણ કોઈ પણ આવે તો એ વખતે જમવાનો સમય 2 વાગ્યાનો થયો તો ભાઈ 2:30 વાગે જઈશું, પણ એમને પહેલાં સાંભળી લઈએ. મેં તમને કહ્યું પ્રમાણે અમરેલીથી કોઈની પ્રશ્ન હશે તો એ બિચારા સવારથી વહેલા નીકળ્યા હોય અને અહીંયા આવે અને પછી એમને વાઇસ ચાન્સલર મળે નહીં, એ બહુ ખોટી ખરાબ વાત કહેવાય. લોકલ હશે તો કદાચ એમને આપણે કહી શકીએ બીજા વ્યસ્તતાને કારણે કે ભાઈ આપણે કાલે મળીએ કેમ, પણ કુલ મળીને એવું લાગે કે ભાઈ જે કોઈ વિદ્યાર્થીના પ્રશ્ન લઈને આવે છે અથવા વિદ્યાર્થી સંઘના પણ જે કોઈ પ્રશ્ન હોય છે તો એ લોકોને પણ સાંભળવા, દિલથી સાંભળવા અને પૂરેપૂરો પ્રયત્ન કરવો કે ભાઈ એ લોકોને એનું ન્યાય મળે. અને વધુમાં વધુ જે તે વિભાગને સૂચના આપવી પડતી હોય, ક્યાંક કામમાં ઢીલ થતી હોય છે. પરીક્ષા વિભાગ એવો હોય છે કે જે એ પ્રતિબિંબ છે આખી યુનિવર્સિટીનું, કારણ કે કુલ મળીને વિદ્યાર્થીઓનો પ્રશ્ન બીજો કાંઈ હોતો જ નથી. એ લોકોના બિચારાના નાના પ્રશ્નો હોય છે કે સાહેબ અમારું રિઝલ્ટ મોડું થાય છે, અમારે માર્ક છે એમાં આવું થયું છે, રીએસેસમેન્ટની અંદર મોડું થાય છે આ પ્રમાણે. તો એને કઈ રીતે સુદૃઢ બનાવવું અને એમની હાજરીમાં જ જે તે અધિકારીને બોલાવી અને એનું સમાધાન ત્યાં આવે, જેથી કરીને એને કોઈ બીજા ધક્કાઓ ન થાય, આ માટેનો અભિગમ રાખ્યો છે. વિદ્યાર્થી કાળથી જ હું આવી રીતે ટેવાયેલો હતો કે ભાઈ કોઈ પણ પ્રશ્ન હશે તો પ્રશ્નનું જે ડિલે થાય છે ને એ એના કરતાં ના પાડી દે વધારે સારું. એટલે આવો એક એપ્રોચ હતો, એને કારણે મને લાગે છે કે કદાચ કાર્ય કરવાની મારી એમાં પ્રતિબિંબિત થાય છે. વાંચન કરવું આઈ હોપ કે તમને ગમતું જ હશે. એટલે હું એવું નહીં પૂછું કે વાંચન કરવું ગમે છે કે નથી ગમતું, પણ શું વાંચવું ગમે છે? હું મોટિવેશનલ સ્પીકર્સના જે પુસ્તકો રૂપે થયેલા છે, આમ તો પોડકાસ્ટ, આ જમાનો એવો છે કે આ જનરેશન છે, તમે જેનઝીની વાત કરો તો એને કંઈ સાંજ સુધી ટીવીમાં ન્યૂઝ માટે રાહ નથી જોવી પડતી કે સવારે છાપા આવે ત્યારે જ ન્યૂઝની રાહ જોવી પડતી નથી. એ દિવસમાં 24/7 ગમે ત્યારે ઉઠે તો એને લેટેસ્ટ માહિતી બધી મળતી રહે છે. આપની જેવી ચેનલ જે છે એનું કવરેજ જતું હોય છે ગુજરાત ફર્સ્ટનું, અને એનું રિપોર્ટિંગ ને એ બધું સુચારુ રૂપે થતું હોય છે, એટલે એવી કોઈ સમસ્યા હોતી નથી. પણ સાથે સાથે જે મોટિવેશનલ સ્પીકર્સના જે બુકના રૂપે
પુસ્તકો અવેલેબલ હોય છે. ઉપનિષદ મારો ખાસ રસનો વિષય છે, એટલે એમાં મારો સ્વાર્થ પણ એવો છે કે એમાંથી કોટેશન કે સંસ્કૃતના સુભાષિત છે હું યાદ રાખું છું ને જેથી કરીને પબ્લિક સ્પીચ જ્યારે આપવાની થતી હોય તો એને હું ટાંકું છું. એટલે આમાં એક મારી પણ લર્નિંગ પ્રોસેસ થાય છે કે મેં કહ્યું એ પ્રમાણે હું સાયન્સનો વિદ્યાર્થી છું, મારું બેકગ્રાઉન્ડ પણ સાયન્સ છે, એટલે બહુ અલંકારિક બોલવું, લાંબુ બોલવું એવું બધું બહુ ફાવતું ના હોય. એ વખતે આ પુસ્તકો જે છે એ એક મારું ભાથું છે કે જેને કારણે હું ઘણા બધા કોટેશન્સ ને એ બધું છે એમાંથી સંસ્કૃત ખાસ કરીને મારો વિષય છે, મારી સાથે મને જોડાયેલું છે, એટલે એમનું કંઈ પણ ગીતાના કે આવા કોઈ પણ શ્લોક બોલવા એ પણ મારું એક આ સાથે સાથે હોય છે, જેથી કરીને મને ખબર પડે કાલે મારે આ સ્પીચ આપ્યું છે તો એનું રિલેવન્ટ બોલવું. કારણ કે ઇરિલેવન્ટ બોલવાનું હું બહુ નફરત કરું છું, સાંભળવાનું પણ નફરત કરું છું. એટલે ટુ ધી પોઈન્ટ જે વિષય છે એ વિષયને બોલવું, એટલા માટે વાંચન તો ખૂબ જરૂરી જ છે. વ્યસ્તતાના કારણે ઘણી વખત આવીને ખૂબ થાકી ગયા હોય ત્યારે ઈચ્છા હોય છતાં પણ આ થઈ નથી શકતું. અને એક નવો ટ્રેન્ડ અત્યારે સમાજમાં ચાલ્યો છે કે છેલ્લા 10 વર્ષથી કે ભાઈ પુષ્પગુચ્છ ને ભેટ સોગાદ ને આ બધું છે એના કરતાં સારા પુસ્તકો, એ પણ પ્રથા અમે અહીંયા પાડી છે. યુનિવર્સિટીમાં કોઈ મોટા વક્તાઓને બોલાવીએ છીએ જે ઇન્ફ્લુએન્સર છે, સેલિબ્રિટીઝ છે, એ લોકોને પણ પુસ્તકોથી નવાજીએ જે એનું કાયમી એનું ભાથું થશે. એટલે આપણે જાણીએ છીએ 24 કલાકની બુક એની આયુ છે અને એ જ રીતે ભેટ સોગાતો પણ એની જગ્યાએ પડી રહેતી હોય છે, પણ પુસ્તક એવી વસ્તુ છે ગમે ત્યારે ખોલીને વાંચે. તો આ પણ એક પ્રથા એવી પાડી છે કે ભાઈ એમાં એને કારણે જે છે તો આપણને યાદ પણ રાખશે અને એમને ઉપયોગી પણ થશે. વન લાસ્ટ ક્વેશ્ચન. જી, કંઈ એવું છે લાઈફમાં કે મિસિંગ છે અથવા ક્યારેય એવી એકલતા અનુભવાઈ છે? એકલતામાં એવું છે કે મેં કહ્યું એ પ્રમાણે મારે અહીંયા 1.25 વર્ષનો સમય થયો છે. મારું પરિવાર જે છે એ અમદાવાદમાં થાય, કારણ કે હું 31 વર્ષથી 32 વર્ષથી અમદાવાદની અંદર હતો, એટલે સ્વાભાવિક રીતે એ લોકોનું ત્યાં પોતાની વ્યસ્તતા હોય, બાળકોની હોય, પત્ની પણ મારા એસોસિએટ પ્રોફેસર છે, એટલે એમને પણ એમનું પોતાનું કાર્યભાર ને એ હોય, એટલે 3 જીવને આપણે ડિસ્ટર્બ કરવા એના કરતાં એક પોતે જીવ છે એને થોડા ડિસ્ટર્બ કરી અને રાખીએ, એટલે ક્યાંક ને ક્યાંક પરિવારને મિસ કરું છું. એ બહુ સાચી વાત છે, કારણ કે અહીંયા આટલું સરસ મારે એટમોસ્ફિયર છે, ભગવાનની દયાથી ખૂબ સારી બધી સુવિધાઓ, પણ એમ છતાં પણ એકલતા પરિવારથી દૂર હોવાની લાગે જ છે. પરંતુ આ બધા પ્રશ્નો એવા છે કે જે સામે જવાબદારીના પડકારો અને જે ચેલેન્જીસ છે એમાં પરિવારનો ખૂબ મોટો સપોર્ટ હોય, એટલે એક બળ મળતું રહેતું હોય છે. અને વિડીયો કોલથી વાત કરી શકીએ. મારા દીકરાઓને દીકરા દીકરીઓને ભણાવવાના હોય તો ગૂગલ મીટમાં પણ ક્યારેક એ લોકોને લઉં છું સાથે અને કહું છું કે ભાઈ આ ટોપિક, કારણ કે એની મમ્મી કે ભાઈ આ ટોપિકમાંથી થોડું છે તમારે કહેવાની જરૂર છે, એટલે કદાચ આવા માધ્યમથી પણ થઈ શકે. અને ખૂબ આનંદની વાત હું છેલ્લે આપને કહું કે આજે ગુજરાત ફર્સ્ટનું જે તમે મને આખું મોડેલ બતાવ્યું અને જે અભિગમ સાથે આપ સ્ટુડિયો ઓન વ્હીલ્સથી નીકળ્યા છો એ મને બહુ યુનિક લાગ્યું છે. અને આ હું કોઈ એક્ઝેજરેટ કરતો નથી, આવી રીતે એપ્રોચ કરી અને પેલું કહેવાય ને કે ઘરે ગંગા આવી અને અમારા વિચારો જે છે એ પહોંચાડવા, એ ખૂબ બહુ મોટું સરાહનીય કામ છે. આ માટે હું સમગ્ર ટીમને ગુજરાત ફર્સ્ટની હું ખૂબ અભિનંદન પણ આપું છું. અને આ ઉપલક્ષની અંદર વધારે ને વધારે પોઝિટિવ સ્ટોરીઝ જે છે એ પહોંચે બધા સુધી, એ આ સમયની માંગ છે, આ સમાજ પણ ઈચ્છે છે, જેને કારણે એક રિસ્પોન્સિબલ મીડિયા તરીકે આપ ઉભરી આવશો એવી મને ચોક્કસપણે ખાતરી છે. થેન્ક્સ અ લોટ સર. જેમ તમે પરિવારની વાતચીત કરી સેમ સ્થિતિ અમારી પણ એવી જ છે, પણ એક જવાબદારીના ભાગરૂપે આપણે કેટલીક બાબતો સાથે સમાધાન કરીએ છીએ. થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ, અને ખૂબ મજા આવી આપની સાથે ચર્ચા કરવાની આટલી હળવાશની પળોમાં. અને તમારી સાથે વાત કરીને મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે નથી રહેતા, પણ યુનિવર્સિટી તમારામાં રહે છે. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ.